એ બોલો. હા ગયેલો. કોપી કરી લીધો તો તમે ઓલામાં. હા હા અવાજ આવ્યો. શું કયો? ઓલામાં કોપી કરી લીધો તો ક્વેશ્ચન, ઓકે. હવે પેસ્ટ હા જ હા કરવાનો હતો. બરાબર છે. વાહ ગજબ. ટેક્સ લાયબિલિટી. સ્ટુડન્ટ તમારી ને. હા એ બરાબર. અને ઓલા ગ્રુપમાં એડ કરી દેવાની, મને ભૂલાઈ જાય ઓલા લેક્ચર ટાઈમિંગ કહેવાનું. આજે આ લોકોના ગ્રુપમાં એડ કરી દઉં છું. ટેક્સ લાયબિલિટી. યસ ફ્રેન્ડ્સ પ્લીઝ જોઈ શું થશે. ઓન બીઆઈ સોરી ઓન બીઆઈ એટ નોર્મલ રેટ. આ કોઈ આવ્યું ચેટ રૂમમાં આવ્યા છે 78780 ઓન બીઆઈ એટ નોર્મલ રેટ નીલ. સાચો જશે તમારો જવાબ. તો મારી જવાબદારી છે કે તમને એકવાર મારે વર્કિંગ એ બતાડવું. સેકન્ડ ઓન એલટીસીજી. જો એલટીસીજી ઈ કેટલો હતો? 3,80,000 માઇનસ 95,000. એક્ઝામમાં પણ તમે આવી જ રીતે જઈ શકો. એટ 20%. એટલે 380 માઇનસ ઇઝ ઇટ 95 બરાબર ને? 250 માઇનસ 155 એટલે 95. યસ 380 માઇનસ 95,000 અને 20%. સો ઇટ કમ્સ 57,000. અને સી પોઈન્ટ છે ઓન એસટીસીજી. ઈ તો જે છે એના ઉપર જ લઈ લઈ છીએ એટ 15%. થોડું શોર્ટમાં લખું છું, બાકી અમાઉન્ટ લખવી જોઈએ. 1,25,000 15%. So it comes 18,750. So total it comes 75,750. હવે ટોટલ ની પછી નથી અહીંયા લખતો 75,750 અને એના પછી એના ઉપર 4% એટલે 7,8,780. આ જવાબ આપેલો જ હતો ચેટ રૂમમાં ઘણા બધાએ. યસ ગુડ ફ્રેન્ડ્સ, બધા બરાબર છે. ઘણા બધા આપેલો છે જવાબ, નામ હવે નથી બોલતો. તો એ બધાના આન્સર સાચા છે. પણ કદાચ એવું ઘણાને ટેન્શન છે કે સર અમને એક્ઝામમાં આવો વિચાર કઈ રીતે આવે. તો કઈ એક તો આવું યાદ રાખો કે હાયર રેટ આવું કોઈ શીખવાડવું પડતું જ નથી. બરાબર છે, આવડે જ છે. એક શોપમાં લખ્યું હતું સેમ વસ્તુ 40% ડિસ્કાઉન્ટ આઈફોન, અને બીજી શોપમાં લખ્યું હતું 45% ડિસ્કાઉન્ટ. અમને કેમ ખબર પડે કઈ શોપમાંથી લેવું? એવું ન હોય, તમને બધી ખબર પડે જ. બરાબર છે. તો 20% ટેક્સ રેટ સામે અનઅપ્લાઇડ બીએલ સેટ કરાય રાધર દેન 15. પણ છતાંય કન્ફ્યુઝન થતું હોય તો બે દૂધ કા દૂધ પાણી કા પાણી પનીર કા પનીર કરો. બે ની સામે ગોતો એસટીસીજી શેર એસટીટી સામે કરશો ને તો ટેક્સ વધારે આવશે, દેશનો વિકાસ થશે. જ્યારે આમાં તમે જોવો જોઈએ તો હવે આઈ થિંક તમે બધા જ ક્લિયર છો ફ્રેન્ડ્સ. આખું આપણું કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન નો ટેક્સ રેટ નું કેલ્ક્યુલેશન મેં તમને કરાયું. અચ્છા, આની સામે પણ કોઈ ડિડક્શન નહીં મળે. જો 20% આપણે એની થિયરી વાંચી લઈએ. Where the total income of the assessee includes LTCG, then the tax payable by the company assessee shall be taxed at 20%. CG other than listed security, that is land, building, jewelry, drawing, paintings. In case of individual HUF being a resident, tax payable shall be the aggregate of 20% of LTCG, and the amount of income tax payable on the total income is reduced by the amount of capital gain at the total income so reduced bin is total. ઈ તમને મેં શીખવાડી દીધું, અનઅપ્લાઇડ બીએલ વાળી વાત છે. બરાબર. અને નો ચેપ્ટર 6 ડિડક્શન ઇઝ અવેલેબલ એન્ડ અગેન્સ્ટ સચ એલટીસીજી. અને લીઠામાં પણ તમને જો આ એક ક્વેશ્ચન આપેલો છે, ઈ તમારે ઘરે ગોતવાનો છે. એ પછીના જે પોઈન્ટ્સ છે મિત્રો, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમાં બહુ જ મહત્વનો પોઈન્ટ નેક્સ્ટ આપણો છે
tax on LTCG from transfer of listed equity shares or units of EOMF. આ STCG જેવું ઈઝી નથી, થોડું એમાં કન્ફ્યુઝન છે. તમને ખાલી થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર સબ્જેક્ટ ટુ STT જે હતું ને ફુલ્લી એક્ઝેમ્પ્ટ હતું. અપ ટુ ફાઇનાન્સ એક્ટ 2018 ઇટ વોઝ એક્ઝેમ્પ્ટ અને પછીથી એના ઉપર ટેક્સ લીધું. મિત્રો 2004 માં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ નામનો એક ટેક્સ આવ્યો, એટલે કે સ્ટોક માર્કેટમાં તમે ડીલ કરો છો રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ, તો તમારે એક ઇન્કમ ટેક્સ ને એ બધું તો હતું જ, પણ એક STT પે કરવાનો. UPA 1 SMS સરદાર મનમોહન સિંઘ અને ફર્સ્ટ બજેટ પી ચિદમ્બરમે ઇન્ટ્રોડ્યુસ કરેલું હતું. લેટર ઓન પ્રણવ મુખર્જી બહુ મોડા 2008 માં ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે આવ્યા, એ પેલા પી ચિદમ્બરમ હતા. અને એને એક આખી ગવર્મેન્ટની રેવન્યુ વધારવા STT વન સોર્સ ઉભો કર્યો. પણ ત્યારે એને પ્રોવિઝન એવી કરી મિત્રો કે STT જે શેર્સ ઉપર તમે પે કરો છો તો લોકોનો વિરોધ થયો કે એક તો ઇન્કમ ટેક્સ એ લ્યો છો ને પછી પાછો STT પણ લેવો છો. એટલે એને શું કર્યું હતું, જરા હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, કે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન નોર્મલ રેટે ટેક્સેબલ થતો હતો ને એની બદલે ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઈ ટેક્સનો રેટ 10% જે તે સમયે રાખ્યો હતો, જે અત્યારે 15 છે, જે તે સમયે ઈ 10 હતો. અને લોંગ ટર્મ બહુ મહત્વનું સ્ટેપ, અને ત્યારે બહુ જ એની સ્ટોક માર્કેટ ઉપર પોઝિટિવ અસર થઈ હતી, ઇફેક્ટ આવી હતી કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન વિચ STT is paid is fully exempt. હુર્રે! એટલે કે માની લ્યો કે મેં કોઈ શેર 2001 ની સાલમાં લીધો હોય, 2001-2, અને 2005-6 માં હું વેચું તો 100 રૂપીસના શેર્સના 2005-6 માં 500 થઈ ગયા. બહુ ચાલ્યું બજાર, 500 થઈ ગયા. મને એક શેરે 400 રૂપિયાનો કેપિટલ ગેઇન થયો, અમારે 1 રૂપિયો ટેક્સ નહીં ભરવાનો, કારણ કે શેર જે સેલ કર્યા એના ઉપર મેં STT હતી. ત્યારે STT નો જે ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે આપણને એવું જ કીધું કે લોંગ ટર્મ ઉપર અમે ઇન્કમ ટેક્સ નહીં લઈ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર એક્ઝેમ્પ્ટ, અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર એ કન્સેશનલ રહેશું. અધરવાઇઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તો નોર્મલ રેટે હોય, જો તમે હાયર સ્લેબમાં હો તો 30% હોય. પણ ગવર્મેન્ટે કીધું કે અમે આ શેર ઉપર STT લઈએ છીએ તો હવેથી શોર્ટ ટર્મ ઉપર અમે 10, જે પછીથી 15 કરવામાં આવ્યું, અને લોંગ ટર્મ ફુલ્લી એક્ઝેમ્પ્ટ. પણ જેમ જેમ સમય વીતતો ગયો ને ગવર્મેન્ટને ડેફિનેટલી રેવન્યુ ડેફિસિટ તો રહેવાની જ છે, એવા કેસમાં લેટર ઓન ગવર્મેન્ટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર્સ which are subject to STT જે હતું એના ઉપર પણ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો. કોઈ ગુજરાતી વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર બનાવીએ છીએ એની આ પ્રોબ્લેમ. ડિવિડન્ડ ઉપર કંપની કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ ભરે, એટલે કંપની ભરે, ડિવિડન્ડ શેર હોલ્ડરના હાથમાં એક્ઝેમ્પ્ટ. એ વર્ષોથી હતું, એમાંય 10% નાખ્યો ટેક્સ કે 10 લાખથી વધુ ડિવિડન્ડ હોય તો 10%, અને આ ઇક્વિટી શેર્સ ઉપર પણ છે. એ પોઈન્ટ આપણે આવતીકાલે મિત્રો ડિસ્કસ કરીશું. આજે